નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, દક્ષિણ ગુજરાતમાં વિધિવત ચોમાસાનો પ્રવેશ થયા બાદ હવે ચોમાસું થોડુંક નબળું પડી ગયું છે. સરવાળે રીતે જોઈએ તો વાતાવરણમાં હાલમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે. હાલ હવે એક સપ્તાહ સુધી, એક અઠવાડિયા સુધી નોંધપાત્ર વરસાદની શક્યતાઓ નથી જણાતી. તો મિત્રો, આગામી 4-5 દિવસો દરમિયાન ગુજરાતનું વાતાવરણ કેવું રહી શકે છે, હવે ગુજરાતમાં વરસાદની શક્યતાઓ કેવી રીતની છે, ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે, વાવણી લાયક વરસાદ ક્યારે આવી શકે છે, આવા તમામ પ્રશ્નો ઉપર આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે. માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, હાલમાં માત્ર મધ્ય અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ આવી શકે છે. રાજ્યમાં છૂટા છવાયા વરસાદની વચ્ચે હજુ 3 દિવસ વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. વરસાદ અને ગરમીના મામલામાં હવામાન વિભાગે એવી રીતની આગાહી કરી છે કે રાજ્યમાં હાલમાં વરસાદ માટે હજી પણ રાહ જોવી પડી શકે એમ છે. હમણાં ભલે દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરી ગયું છે, પણ હાલમાં નબળું પડ્યું છે. હાલમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું નવસારી સુધી પહોંચ્યું છે. આગામી એક અઠવાડિયા સુધી નોંધપાત્ર વરસાદની કોઈ સંભાવના નહીં રહે. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા હળવા વરસાદની આગાહી છે. ગરમી મામલે પણ હાલમાં કોઈ મોટા ફેરફારની સંભાવના નથી. હાલમાં તાપમાન જે છે એ યથાવત રહી શકે છે. ગુજરાતમાં 3 દિવસ છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગની આગાહી છે. આજે દાહોદ, મહીસાગર અને સુરતમાં વરસાદની આગાહી રહેશે. આના સિવાય આજે ડાંગ, નવસારી અને તાપીમાં પણ વરસાદ પડી શકે છે. આવતીકાલે મિત્રો છોટાઉદેપુર, નવસારી અને ડાંગમાં વરસાદની આગાહી રહેશે. આની સાથે તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદ પડી શકે છે. 16 જૂને નવસારી, વલસાડ અને તાપીમાં વરસાદ પડી શકે છે. ગુજરાતમાં વહેલું ચોમાસું આવતા કોઈ હરખવાના સમાચાર નથી, કારણ કે ચોમાસું વહેલું આવતા જ નબળું પડી ગયું છે અને આગામી 5 દિવસો માટે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં ચોમાસું પ્રવેશ્યું છે પણ નબળું પડ્યું છે, જેના લીધે હમણાં મિત્રો મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટો છવાયો સામાન્ય વરસાદ આવી શકે છે. આજે પણ મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં થંડરસ્ટ્રોમ ઉપરાંત છૂટાછવાયા હળવા વરસાદની શક્યતાઓ રહેલી છે. જો કે આગામી કેટલાક દિવસો સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે. આજે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા હળવા વરસાદ અને થંડરસ્ટ્રોમની આગાહી છે. તાપમાન મામલે હાલમાં કોઈ પણ મોટા ફેરફારની કોઈ સંભાવના નથી. આના સિવાય આજે અમદાવાદ અને ગાંધીનગરમાં 40 ડિગ્રીની આસપાસ તાપમાન નહીં રહી શકે. ઉત્તર ગુજરાતમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન હોવાના કારણે હાલમાં ત્યાં વરસાદ છે, જેની માત્રા હવે ઘટી છે. દક્ષિણ ગુજરાતમાં પ્રવેશેલું ચોમાસું હાલમાં નબળું પડ્યું હોવાથી વરસાદ ઘટ્યો છે. મિત્રો, હાલમાં ચાલુ વર્ષનું જે ચોમાસું છે તે નિયત સમય કરતાં 4 દિવસ પહેલા ગુજરાતમાં પહોંચી ગયું છે. ચોમાસું બેસી ગયું છે. IMDના રિપોર્ટ અનુસાર 11 જૂન 2024ના રોજ ચોમાસાનો ગુજરાતમાં પ્રવેશ થઈ ચૂક્યો છે અને 19 મેના રોજ અંડમાન નિકોબારમાં નૈઋત્યના ચોમાસાની એન્ટ્રી થઈ હતી. એના પછી ચોમાસાની જાહેરાત જે 1 કે 2 જૂનના રોજ થતી હોય છે, તેના બદલે 29 મેના રોજ ચોમાસાની વિધિવત રીતે જાહેરાત કરવામાં આવી હતી. એટલે કે મિત્રો, અંડમાન નિકોબાર, કેરળ અને હવે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવી ગયું છે. આજની તારીખે ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી ચૂક્યું છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ સહિતના અનેક વિસ્તારોને કવર પણ કરી લીધું છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના વેરાવળથી 45 કિલોમીટર દક્ષિણની અંદર દરિયામાં ચોમાસું છે. તેથી હવે મિત્રો તે વેરાવળથી પણ ખૂબ જ નજીક છે. આજે સાંજ સુધીમાં કે મોડી રાત સુધીમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે. આમ જોવા જઈએ તો ગુજરાતમાં ચોમાસું 15 જૂને આવતું હોય છે, પરંતુ આ વર્ષે 11 જૂને જ આવી ગયું છે. બીજી રીતે જોઈએ તો આજે મિત્રો ગઈકાલના વરસાદ કરતાં વધારે વિસ્તારોમાં વરસાદ થશે, એટલે કે વરસાદના વિસ્તારોમાં વધારો થશે આજની તારીખમાં. હાલમાં અરબી સમુદ્રના દરિયાકાંઠે નબળું શેર ઝોન બન્યું છે, જેના કારણે દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદના વિસ્તારોમાં વધારો થશે. આજે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જેવા જિલ્લાઓમાં વરસાદી ઝાપટાની શરૂઆત થઈ શકે છે. જ્યારે સૌરાષ્ટ્રમાં પણ અમરેલી, ભાવનગર અને રાજકોટ જેવા કેટલાક ભાગોમાં અને અમદાવાદ, ખેડા, પાટણ અને મહીસાગરના કેટલાક ભાગોમાં મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટાઓની શરૂઆત થશે. જો કે આજની તારીખે વાવણી લાયક વરસાદ પડવાની શક્યતાઓ નથી, માત્ર છૂટા છવાયા ઝાપટા પડવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ચોમાસું
પહોંચી ગયું છે, તેમ છતાં પણ હાલમાં ચોમાસું નિષ્ક્રિય અવસ્થામાં છે. ફરીથી બંગાળની ખાડી અને અરબી સમુદ્ર સક્રિય થતા અને ભેજવાળા પવનો મળતા ચોમાસું સક્રિય થશે અને વાવણી લાયક વરસાદ જોવા મળશે. તો મિત્રો, હવામાન ખાતાના જણાવ્યા મુજબ આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન ચોમાસાની સિઝનના 90થી 95 દિવસોના 38 દિવસોમાં જ ભારેથી હળવા વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે, જેમાંથી 9 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, 17 દિવસ મધ્યમ અને પછી 12 દિવસ સુધી હળવો વરસાદ પડી શકે છે. હાલમાં ઘણા વિસ્તારોમાં મેઘમહેર યથાવત રહેશે, જેમાં રાજ્યમાં આજથી 6 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજના વરસાદ વિશે વાત કરીએ મિત્રો, તો આજે પંચમહાલ, દાહોદમાં વરસાદની શક્યતા રહેશે, તેમજ આજે મહીસાગર, વલસાડ, તાપી તથા ડાંગ, સુરત, ભરૂચ તેમજ નર્મદા, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી સાથે વડોદરા, અમરેલી, ભાવનગરમાં પણ સારા વરસાદની શક્યતાઓ રહેલી છે. હવે મિત્રો, 15 જૂનના વરસાદ વિશેની વાત કરીએ તો 15 જૂનના દિવસે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર તથા ગીર સોમનાથ અને દીવ જેવા વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે. 16 જૂનના વરસાદની વાત કરવામાં આવે તો 16 જૂને પણ નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર તથા ગીર સોમનાથ, દીવ, નવસારી, વલસાડમાં વરસાદની શક્યતા રહેશે. પછી 17 જૂને મિત્રો દમણ, દાદરા નગર હવેલીમાં તેમજ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદ આવી શકે છે. રાજ્યમાં ચોમાસાના પ્રારંભ સાથે મેઘમહેર યથાવત રહેશે. હમણાં આ દિવસો દરમિયાન ભારે વરસાદની શક્યતાઓ ક્યાંય પણ નહીં રહે. ખૂબ જ અતિભારે વરસાદ જેમ પડતો હોય છે એવી રીતનો વરસાદની શક્યતા નથી, પણ હળવા મધ્યમ વરસાદથી ચોમાસાની શરૂઆત થઈ શકે છે ગુજરાતમાં આગામી 20 જૂનથી પહેલા. ચોમાસાને લઈને હાલમાં ગુજરાતમાં બે વાતો થઈ રહી છે. એક તો કેટલાક નિષ્ણાંતો હાલમાં વિવિધ ચોમાસું બેસી ગયો હોવાનો દાવો કરે છે, તો બીજી તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે. અને આવી સ્થિતિની વચ્ચે મિત્રો, જાણીતા એવા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા આ વખતે ઝેરીલા સાપના ઉપરવાદની આગાહી કરીને અંબાલાલ પટેલે સૌ કોઈને ચોંકાવી દીધા છે. સામાન્ય રીતે વરસાદની સિઝનમાં સાપ તેના ડરમાંથી બહાર નીકળતા હોય છે, કારણ કે વરસાદનું પાણી જમીનમાં જતાં સાપના ઘરમાં ભારે ગરમી અને બફારો થતો હોય છે. આવી સ્થિતિમાં સાપ જે છે એ ઘરની બહાર આવી જતા હોય છે અને આ સ્થિતિમાં સાપ વરસાદી પાણીમાં વહીને ગમે ત્યાં પહોંચી શકે છે. આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું કે 15 સપ્ટેમ્બર બાદ ગુજરાતમાં ઝેરીલા સાપનો ઉપદ્રવ વધી શકે છે. ખાસ કરીને 15 સપ્ટેમ્બર બાદ ગુજરાતમાં સર્પદંશ મતલબ કે સાપ કરડવાના બનાવો બની શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે 15 સપ્ટેમ્બર બાદ આંધી વંટોળ સાથે વરસાદ આવી શકે છે. આ સ્થિતિમાં ગુજરાતમાં ઝેરીલા સાપનો ઉપદ્રવ વધી શકે છે. લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. અંબાલાલ પટેલ આમ તો વરસાદ અને વાવાઝોડાની આગાહી કરતા હોય છે. તેમણે એક બીજી પણ ચોંકાવનારી અને વિચિત્ર આગાહી કરી છે. આ વખતે અંબાલાલ પટેલે સર્પદંશ અંગે આગાહી કરી છે. અમદાવાદ અને ગાંધીનગર સહિત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના 13 જિલ્લાઓમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેશે. આની સાથે અન્ય કેટલાક જિલ્લાઓમાં ફરવા વરસાદની પણ આગાહી છે. તો આ છે મિત્રો હમણાં સુધીની આગાહી. હવે આપણે જોવા જઈએ આવી રીતે તો આગામી 1 અઠવાડિયા સુધી લગભગ ગુજરાતના કોઈ પણ વિસ્તારોમાં ક્યાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી દેખાતી. મતલબ કે આગામી એકાદ અઠવાડિયા સુધી જો વરસાદ પડશે તો ઝાપટા રૂપે અને હળવો વરસાદ પડવાની શક્યતાઓ રહેશે કોઈ વિસ્તારોમાં. તો મિત્રો, આજનો આ જાણકારીસભર વિડીયો તમને કેવો લાગ્યો છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે વિડીયોને શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.